हाय फ्रेंड, गुड मॉर्निंग। केम छे बधाईने? तो स्वागत है तमारा बधाईनो मारा एक नवा वीडियो में। आज अमे आव्या है जीरु उपाड़वा। 8 वाग्या है, अमे 6 वाग्या ने आव्या। दी हजी आ बाजू उगो है अने अमे है ने एक क्यारा फुगाड़ लीधा। आ बाजू जो बगला बैठा है तो अमे जीरु उपाड्યું तो ए बाजू घूमरा मारे। आ कालना अधूरा है। अमे जो के मेरा में गया था એટલે પછી છે ને કંઈ કામે આવતા નહોતા, આ બધા આવતા હતા અને આજ મારો પહેલો દિવસ છે અને આ બાજુ થોડાકમાં જો જીરું ઉપાડવાનું બાકી છે અને અમારા બધા જો પાણી બાણી પી આગળ વર્ગી જાય ને આજે અમારા હિરાલબેન ન થયા, મારા પપ્પા હું ઘરના 2 જણા આવ્યા છે, બીજા બધા જેમ આગળ આગળ લા જાય છે। ઘણા બધા અમે આવ્યા રિક્ષા ભરાય, મને ખબર નથી। અને કાલે એટલું ઉપાડ્યું હતું એના જો કે ગલ્લા કરી લીધા છે। આ બાજુ એટલું ઉપાડવાનું બાકી છે। હવે પાણી બાણી પી પછી વર્ગી જાઉં અને ધાણા જીરું શેણા એવું બધું હમણાં છે ને વાઢવાનું ઉપાડવાનું એવું બધું હેલા રાખશે। અમારે આમનામ કામ કરવાનું છે કારણ કે હમણાં ભાઈ પૈસા દુનિયાને વાપરી નાખ્યા, એટલું કંઈ ખાસ કામ હાલતું નહોતું, બીજું કંઈ કામ ચાલુ નહોતું। પછી અમે કે થોડું ઘણું ઉસીના કરી નાખ્યા, રોડવાઈ જાય વાંધો નહીં આવે તો એવું કંઈક હતું। હવે સા પાણી પીને જો કે 7 વાગ્યા નહીં કારણ કે 8 વાગ્યા 10 વાગ્યા ઢુકડો આવી શકે, 9-10 વાગ્યા ઢુકડો તો આપણે એક ક્યારો પુગાડો હે, બે ક્યારા પુગાડ લે પછી આપણું ભેગું થાય ત્યાં સુધી આપણું ભેગું નહીં થાય। જો કે સવારે 6 વાગ્યાના આવ્યા ને અને બપોરે 11 વાગશે કદાચ 11 વાગે છૂટી જવાનું। હાજરી છે 250 રૂપિયા, બપોર પહેલાંની 250, બપોર પછીની 250 રૂપિયા। હાલો હવે વર્ગી જઈએ। જો કંઈક 10-10:30 જેવું થયું હે, આપણે સા પાણી પી લીધા હે, એટલામાં ભેગું થાય એમ હતું નહીં એટલે પછી વિડીયો ના લીધો કારણ કે હજી તો શરૂઆત જ છે, હજી તો આખી મોસમ પૂરી કરવાની છે। દાણા જીરું શેણા, ઓલી બાજુ શેણા હતા ને તો ખોટું કાવ કે એવું ભાઈ મારથી રહેવાનું ને એટલે મેં મારી કાકીને કીધું ને શેણા લઈ દીધા ને 2 છોડવા શેણા હતા ને ખાઈ લીધા, નિરાશ થઈ ગઈ। પણ હવે ક્યાંક શેણામાં જાય ને તો મજા પડે ભાઈ, આવું કંઈક છે। એટલું જીરું ઉપડી ગયું, એટલું જીરું ઉપડી જાય ને પછી ગલ્લા કરવાના છે। હવે તો થોડી જાયરું બાકી બધી લેવાઈ ગયું, બાકી આમ બાજુ થોડાકમાં ગલ્લા કરવાની છે, ઓલી બાજુ ગલ્લા થોડાક કરી ગયેલ છે। જીરું છે એક ઉપાડી લેવાનું છે। હાલો ખેતર પૂરું થઈ ગયું અને આ કીવાનું ઝાડવું છે, ચેરીનું છે કે કેરીનું છે કે કીવાનું છે કંઈક છે। આ બાજુ બધા જે ખેતરમાં કામ પૂરું થઈ ગયું, હવે જવું છે અમારા। એમાં કોઈની લુંગી નથી પડી ને, એ ભાઈઓ માં કોઈની લુંગી નથી પડી ને, લુંગી નથી પડી ને કોઈની, મને કા ખબર પડી હતી પૂછું। હાલો હવે જવું ઘેરે, પાણી બાણી પી લઈએ પછી નીકળી જાય। 11 વાગી ગયા। જો અમે ઘેરે આવી ગયા અને અમારી ઘરે કાંડ શું થઈ ગયું તમને દેખાડું। અમે હે ને નાવા હાટું પાણીની ડોલ મેલી હતી, ડોલની હાલત તમે જોઈ લ્યો એક ફેરે, આમ જો તો આ છે હીટર, આ પાણીની ડોલ તમે એક ફેરે પહેલાં જોઈ લ્યો પછી હું તમને કહું કે આમાં શું થયું। એમાં એવું હતું તું કે છે ને પાણીની ડોલ અડધી ભરી હતી અને હીટર ફૂલ ગરમ થઈ ગયું હતું અને રસની ડોલ હતી એને હિસાબે આખી ડોલ હરગી ગઈ, બરી ગઈ। અહીંયા એક બધી કમ્પ્લીટ હીટર બરી ગયું, હીટર મને નથી લાગતું કે વાલ છે। ડોલની હાલત તો તમે જો એક ફેરે, ઓહો જે આવી કંઈક છે ડોલની હાલત। અને તમે પણ તમારી ઘરે હીટરમાં પાણી ગરમ કરતા હોય તો ધ્યાનથી ગરમ કરજો, જો કે અમે તો કાયમી ડોલ આખી જ ભરતા
પણ આ તો ખબર નથી મારા પપ્પાને કે થોડુંક ભરવું, પાણી ગરમ કરવું હતું તો થોડુંક ભરી મેળ દીધું. અને ઉપરનો જે હરિયો હતો એ બહુ તપી ગયો અને ડોલ હતી રસની, એટલે ડોલ તો હરગવાની જ હોય, તો બહુ તપી ગઈ એને હિસાબે છે ને આખી ડોલ હરગી ગઈ. જ્યાં સુધી પાણી ભર્યું હતું ત્યાં સુધી બધી ડોલ હરગી ગઈ છે, બીજી બધી રહી ગઈ. તો એવું કંઈક છે. અને હવે મારે જવું છે બપોર પછી કાંઈ નહીં, પેલા ખાઈ લો, બપોર પછી કાંઈ જવાનું છે પણ શું થાય એવું ખબર નહીં. તમે પણ તમારી ઘરે જો આવી રીતના પાણી ગરમ કરતા હોય ધ્યાન રાખજો. એટલે એમ તો બરે તો નહીં પણ પાણી ઓછું હતું એને હિસાબે બરી ગયું, બાકી વાંધો ના આવે. આજ જો અમે બપોર પછી આવ્યા હે હાઈવે રસ્તા ઉપર. આજી બાજુમાં વાડી દેખાઈશ ને અમારા ગામની છે. અમે છે ને અહીંયા આવ્યા હે, અહીંયા છે ને અમે તગારા હારવા આવ્યા હે. જો ઝીણા ઝીણા કપસા ને બેલા ને હોય ને જે અડધા ઈ હવે કાકરી ઝીણી ઝીણી ને એવું બધું હોય, પછી જેને સાફ કરવાનું વારવાનું એવું બધું કામ કરવા આવ્યા છે. જો કે અમે આવ્યા હે રોડ ટચ, મતલબ કે પાટીએ અમારા ગામનું પાટિયું છે ને એની બાજુમાં જ આવ્યા, એટલે નો ટેન્શન ફ્રી. આવ્યા જો ઘણા બધા હાઈવે રસ્તા ઉપર માણા નીકળતા હોય, આપણે મોજથી વિડીયો લઈએ ને તો કામ કરીએ. શું કે તમે એમ કહો કે રવિનાબેન રોગા બેઠા નથી, અમે પોરો ખાવા બેઠા ને એટલે પછી મેં થોડોક વિડીયો ચાલુ કરી દો. અવાજ તો કેવો આવતો એ ખબર નહીં. હવે કામ હાવણા ને કરવું એટલા તો હાવણા પડ્યા છે અહીંયા, એવું છે. હા લઈ જાઓ જોઈને હવે સા ની વાટ જોઈએ. સા વાળો કઈ આવે, અમારે જો ઓલી બાજુ બધે બેઠા છે. અમે એને ખાસ કે અમારી ગામની બાજુમાં ઉતરત હમણાં મીઠાઈ બહુ ખાધી ને ગામની બાજુમાં પેટ્રોલ પંપ નવો બન્યો છે. અહીંયા જો અમે એને આ બધું આડેવડું કામ કરવા આવ્યા છે. થોડું ઘણું બેલા નાન તેન કાકરી ને એવું બધું અહીંયા બાજુમાં છે ને વાડી છે. આવી રીતના અહીંયા પેટ્રોલ પંપ છે. અડધી બાજુ ઓલી બાજુ કામ કરે, હાઈવે રસ્તો છે. અહીંયા વાડી દેખાય અમારા ગામની છે. આવી રીતના કંઈક છે. આપણો હાવણો આ બાજુ પેડો ભાઈ વારવા માંડી એટલું છે ને વારી ચોખ્ખું કરી પછી જઈએ ચા પાણી. અહીંથી એટલું કામ કરી લીધું છે. આ બાજુ એટલું બધું સાફ કરવાનું, ધૂળ ને રેતી ને દુનિયાનું પડ્યું હતું, પાણા ને બ્લોક ને એવું બધું છે ને. અમે બધું આડાવડું સાફ કરી નાખ્યું છે. મને મસ્તનો ચા આવી ગયો છે. આપણે તો કંઈ ચા પીએ નહીં. અમારે આ બાજુ હાઈવે રસ્તો છે તો આપણે તો હાઈવે રસ્તે ઉપર બેસી ગયા છે. અહીંથી જી નીકળે બધા મારા સામું જોતા જાય કે રવિનાબેન અહીંયા પૂગી ગયા. પાછ સાચું કોને તો આપણે કંઈ હરમ બરમ આવે નહીં. આપણે ગમે ઠેકાણે કામ કરવા વર્ગી જાય. તો બપોર પહેલાં તો જીરવું પડતા, બપોર પછી અહીંયા કંઈક વાતો ધૂળ ને આવું બધું હારવાનું. તો અમે ચાલો આવી જાઉં ને આવા બધા બ્લોક છે ને એ હારવાના હતા. અહીંયા છે પેટ્રોલ પંપ. આ પેટ્રોલ પંપ ચાલુ થવાનું છે, ઉદ્ઘાટન થવાનું છે કાલે. આજે ત્યાંનું કામ ચાલુ છે. આ બાજુનું ઓલી બાજુના માણસ છે અહીંયા દુનિયાનું પેટ્રોલ પંપે કામ કરે. એ અમારે બધા ચા પીતો, હાલો હું પેલા પાણી પી આવું, પછી કંઈક નવા જૂની વાતું કરીશું. આપણી પાસે તો શું હોય વાતું કર્યા જેવી. તો હાલો અડધું કામ થઈ ગયું. આવી રીતના અડધું કામ જવા બાકી છે. તગારા બગારા બધું પડ્યું. આવી રસ્તો છે. હલો અમારે કામ પૂરું થઈ ગયું છે. અમારે જવું છે ઘેરે. અમારે તો જો આખી રિક્ષા ભરાઈ ગઈ છે. જો કે મોડ થઈ ગયું, અને મોડ તો નથી થઈ ગયું. રિક્ષાવાળાની વાટ જોતો, રિક્ષાવાળો ફાઇનલી આવી ગયો છે. આપણો વારો આવે તો પછી રિક્ષામાં ચડી જાય. આજ તો આવો કંઈક વિડીયો લીધો. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો. ઓકે બાય બાય.